તો હેલો ગાઈસ, આ છે ઇનોવા ગાડી. આમાં એસીનું કામ કરવાનું છે આપણે. કુલિંગ નથી આવતી, આપણે મીટર લગાવ્યું છે. આમાં ગેસ નહોતો પ્રેશર, નકરી હવા હતી આપણે જોયું ને. અને પ્લસ કમ્પ્રેસરમાં એસી ચાલુ કરતા અવાજ આવે છે, તો આપણે એક એની પાઇપ ખોલી છે. તો ગાઈસ આ પાઇપ ખોલી છે મેમરી જોવા માટે. અંદર કાંઈ મેમરી તો નથી આવી ગઈ ને એટલે. તો ગાઈસ આ રહી પાઇપ, આની અંદર બ્લેક મેમરી આવી ગઈ છે, જોઈ શકો છો. મેમરી તબકે છે. તો ગાઈસ આ ગાડીમાં એસીમાં મેમરી આવી ગઈ છે, તો આપણે એની ફૂલ સિસ્ટમ નવી નાખવી પડશે ગાઈસ. જો અંદર એક્સપેન્શન વાલ છે, કમ્પ્રેસર છે, આમાં કન્ડેન્સર છે, અને ડેશબોર્ડની અંદર કુલિંગ ઓઇલ પ્લસ પાઇપ બધી સર્વિસ કરવી પડશે. આખી સિસ્ટમ નાખવી પડશે. સર રેડિએટર ખોલવું એને આવડતું નથી. મારી ગયો વિડીયો કોલ કરી ગયો. હાલ્યો આમ આમ કરના વાલ ખોલી છે, કુલિંગ કરી લો, કારણ કે પછી કુલિંગ કોઈ નીકળે નહીં વાલ ખોલ્યા વગર. એ માટે વાલ ખોલવો પડે છે. એ માટે હું તો હેલો ગાઈસ, આ કન્ડેન્સર ખોલ નાખ્યું હતું. હવે આપણે કુલિંગ કોઇલ ખોલવાની છે. આપણે ફાઇનલી કુલિંગ કોઇલ કાઢી નાખી છે. હવે અહીંથી બ્લોવર ખોલી લે. નીચેથી ડેશબોર્ડ ખોલ્યું નથી આપણે, આમ કાઢી છે. હવે આપણે પાછળની કુલિંગ કોઇલ કાઢવાની છે. એ પાઇપ ખોલી નાખી છે, પાઇપ ખોલી નાખી છે. હવે આ બધી આપણે કેમિકલથી સર્વિસ કરવાની છે. અહીંથી કેમિકલ નાખીને અહીંથી નીચેની આ પાછળની કુલિંગ કોઇલ ખોલી નાખી છે, જોઈ શકો છો. કુલિંગ કોઇલ પાછળની. તો ગાઈસ આ રીતની આખી સિસ્ટમ ઇનોવામાં આવે છે. આપણે કમ્પ્લીટ કરવાનું છે એસી સર્વિસ. એમાં કેમિકલ નાખી દીધું છે, જોઈ શકો છો. એના બહાર આવે છે, બધું કદરો સાફ થઈ જાય પછી આપણે હવા મારી દઈશું. ગાઈસ કેમિકલ નાખી દીધું છે એટલે પાઇપ કમ્પ્લીટ સાફ થઈ જાય છે, જોઈ શકો છો. કેમિકલ હજુ ના જો એકદમ કમ્પ્લીટ નવા જેવી થઈ ગઈ છે. સાફ થઈ જાય પછી તો મિત્રો હવે આપણે પાઇપ નવી લગાવી દીધી છે કમ્પ્લીટ. હવે કુલિંગ કોઇલ પાછળ લગાવી દીધી છે, જોઈ શકો છો. કુલિંગ કોઇલ પણ નવી લગાવી દીધી છે, અને આગળની કુલિંગ કોઇલ પણ લગાવી દીધી છે. આમાં બ્લોવર બાકી છે, બ્લોવર આવશે. અને હવે કમ્પ્રેસર લગાવવાનું છે આપણે. કમ્પ્રેસર લગાવી દઈએ, કમ્પ્રેસર લગાવી દઈએ. રેડિએટર કન્ડેન્સર લગાવી દઈએ. નવું કમ્પ્રેસર આપણે આમાં ઓઇલ નાખી દઈએ. ગાઈસ નવું આપણે ઓઇલ નાખી દઈએ આમાં. તો ગાઈસ આપણે કન્ડેન્સરનો ઓલું કમ્પ્રેસરનો લગાવી દીધું છે. હવે આપણે મારી દઈએ કન્ડેન્સર અને રેડિએટર આ લગાવી દેવું. બેલ્ટ ચડાવી દઈએ. આપણે આ કન્ડેન્સર અને આ રહ્યું રેડિએટર આ બંને લગાવી દઈએ. સ્ક્રાઉલ ચડાવી દીધું છે. હવે આપણે રેડિએટર લગાવી દઈએ. ફિટિંગ કરી દીધું છે. કન્ડેન્સર ફિટ કરી દીધું. રેડિએટર પાઇપ બંને નાખી દીધું છે, જોઈ શકો છો. કમ્પ્રેસર ફિટ કરી દીધું છે નવું. એક્સપેન્શન વાલ બે નવા નાખ્યા છે, આ બે જૂના છે. એક અહીંયા છે કુલિંગ કોઇલમાં લાગેલો,
દેખાય તો પાઇપ પાસે અહીંયા કુલિંગ કોઇલ ફિટ કરી દીધી છે આગળની, અહીંયા પાછળની કુલિંગ કોઇલ ફિટ કરી દીધી છે કમ્પ્લીટ. આમાં એક્સપેન્શન વાલ પણ નવો નાખ્યો છે. આગળ પાઇપ અહીંયા નીચે આવે છે પાછળની. અને તો હવે ફાઇનલી આપણે પ્રેશર મારી દઈએ મીટર લઈને. તો ગાઈસ આપણે પ્રેશર ચાલુ કરી દીધું છે, જોઈ શકો છો. પછી પૂછી ગયું આપણે 300 પ્રેશર મારવાનું છે. પછી 300 પ્રેશર મારીને રાખવાનું, જોઈએ લીકેજ થાય છે કે નહીં. તો પ્રેશર મારી દીધું છે. હવે એને 4-5 કલાક રહેવા દઈએ. જો લીકેજ નહીં થાય તો આપણે એમાં એસીનો ગેસ નાખી દેવું અને ફાઇનલ ફિટિંગ કરી દઈશું. આપણે કાલે પ્રેશર માર્યું હતું 300, કાલનો આખી રાત પડ્યું હતું. આજે પણ પ્રેશર કમ્પ્લીટ છે ગાઈસ, જોઈ શકો છો 300. તો હવે આપણે આમાં વેક્યુમ કરીને ગેસ નાખી દેવું, કુલિંગ આવી જાય એટલે કમ્પ્લીટ ફાઇનલ ફિટિંગ કરી દઈશું. તો મિત્રો આમાં આપણે ગેસ નાખી દીધો છે, કુલિંગ આવી ગયું છે કમ્પ્લીટ. કોલ્ડ દેખાડવા મને જોઈ શકો છો ગાઈસ. તો આપણી ઇનોવા ફાઇનલ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ફિટિંગ ફાઇનલ કરી દીધું છે. તો ગાઈસ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સब्सक्राइब करो. मिलते हैं अगले वीडियो में.